એકાદશી વ્રતની વાતો આપણે કરતા હોઈએ છીએ ત્યારે ભગવાન વિષ્ણુનું મહત્વ અને ખાસ કરીને વ્રતનું મહત્વ આપણા દેશમાં અને આપણા શાસ્ત્રોમાં કેવી રીતે બતાવેલું છે એનું વર્ણન એકાદશીમાં થાય છે. આજે હું આપને બતાવીશ કે નિર્જલા એકાદશી શા માટે કરવામાં આવે છે અને આ એકાદશી સૌથી મોટી કેમ કહેવાય છે, જેને ભીમસેની એકાદશી તરીકે નામ ઓળખવામાં આવે છે. એને મોટી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આપણે અત્યારે જે જાણી રહ્યા છીએ એ પ્રમાણે પહેલા ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીએ, હરિ વિષ્ણુનું નામ લઈએ અને ત્યારબાદમાં એકાદશીના વ્રતની મહિમાની વાત કરીએ. ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ સુમાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવ્યહરણમ સર્વલોકૈકનાથમ. સમજો કે એકાદશીનું વ્રત જે છે એ ખરેખર અગત્યનું વ્રત એટલા માટે છે કે શા માટે કરવું જોઈએ? કારણ કે એ હેવી એકાદશી કહેવાય છે, હેવી વેઇટ એકાદશી છે. આ જગતની અંદર જે એકાદશીઓ છે ટોટલ આપણે સમજીએ છીએ કે મહિનાની 2 એકાદશી હોય અને દર મહિનાની અંદર એટલે 12 તો 24 એકાદશીઓમાં સૌથી વેઇટવાળી એકાદશી એટલે વેઇટેડ એકાદશી તરીકે નિર્જલા એકાદશી એટલે કે આજે અત્યારે જેઠ મહિનાની જે એકાદશી શુક્લ પક્ષની આવે છે એ એકાદશીને માનવામાં આવે છે. આ એકાદશીની અંદર શું કરવું જોઈએ, શા માટે કરવામાં આવે છે મિત્રો? તો સૌથી પહેલું તમારું મન સ્થિર નથી હોતું, મનને સ્થિર રાખવું પડે. મનને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સાથે સાથે તમારા અંદર સેહત, તમારી જે શરીર છે, શરીર તમારું સ્વસ્થ રહે, શરીરની અંદર એકાગ્રતા રહે, સાથે સાથે તમારે ધનની સ્થિતિ સારી રહે, તમારો પરિવાર સુખી રહે, તમારી પ્રગતિ થાય અને તમે જીવનમાં આગળ વધી શકો. તો એ રીતે એટલા માટે આ વ્રત કરવામાં આવે છે. આપણે જે અમુક તિથિઓ બહુ મહત્વની છે, એક તો અમાવસ્યા તિથિ છે. તો અમાવસ્યા જે છે પિતૃઓ માટે આપણે કામ કરીએ છીએ, પિતૃ દેવતાઓને માટેની પૂજા કે વિધિ કરીએ છીએ. તમારી અંદર કોઈ અમાવસ્યા દોષ હોય કે શાપિત દોષ હોય કે પછી તમારે કાળસર્પ દોષ હોય, એવા દોષોનો પ્રયોગ માટે એ અમાવસ્યાનો આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ મિત્રો. અને એ જ રીતે પૂનમનું વ્રત જે છે એ ખરેખર મંદિરની અંદર ત્યારે પૂનમ હોય તો તમારું જે શરીર છે, શરીરની અંદર જે અશાંતિ હોય, તમારે ડિપ્રેશન હોય, ટેન્શન હોય, તો એના માટે આપણે પૂનમનું વ્રત કરતા હોઈએ છીએ. અને એ ચંદ્રની જે કળા છે એ ખરેખર કુદરતી કળા કહેવાય અને એ કુદરતની કળા એ જ એકાદશીની કળામાં પણ મળતી હોય છે. એકાદશીની જે વસ્તુ છે પૂનમ પછી જ્યારે એકાદશી પતે એટલે પહેલી એકાદશી પતે એટલે અમાવસ્યા આવે, બીજી એકાદશી પતે એટલે પૂનમ આવે. તો એની પહેલા જે ચંદ્રની કળા હોય છે તો એકાદશીના દિવસની ચંદ્રની કળા એવી હોય છે કે જેનાથી તમારું માનસિક લેવલ 0 થઈ જતું હોય છે. સમટાઈમ્સ તમારે કામ કરવાની ક્ષમતા, તમારો પાવર એ બધું ઓછો થઈ જાય છે. તમને એમ લાગે છે કે હવે અમારાથી કશું નહીં થાય. એટલે કુદરતની સાથે તાલ મેળવવા માટે આ એકાદશી કરવી જોઈએ. વર્ષમાં એક વખત તો કરો, આમ તો દર મહિને કરવી જોઈએ, આમ દર મહિનાની 2 એકાદશી કરવી જોઈએ. પણ તમે નથી કરી શકતા તો એક એકાદશી અવશ્ય કરો. હવે એ એકાદશી નિર્જલા કેમ કરી? તો એને નિર્જલા નામ કેમ પાડે? તો આ એકાદશી નિર્જલા એટલા માટે કે આટલી મોટી ગરમી છે, ગરમીની અંદર તમે ત્રાહિમામ થયેલા છો, તો એક વખત તમારી બોડીને પાણીથી ડિલ્યુટ કરો, પાણી વગર એને રાખો, તો એ તમારી જે બોડીની અંદરની એક્ટિવિટી છે એ તમારી એક્ટિવિટી સારી થાય, એની એક સ્થિતિ નોર્મલ બની જાય, સરસ બને. અને જ્યારે તમે પાણી વગર રહો એટલે બોડીને ખબર પડે કે પાણીની કેટલી જરૂર પડે છે અને એ વખતે તમારે જે બોડી છે એ પાણી વગર રહેવાનો થોડી ટેવ પાડે છે, માટે એને નિર્જલા કરવામાં આવે છે. એનાથી આપણી બોડીના જે ઓર્નામેન્ટ્સ છે, જે અંદર જે આ ઓર્ગન્સ છે એ તમામ ઓર્ગન્સને કંઈકનો કંઈક ડિફેક્ટ જે હોય એ કિડની પર હોય કે ફેફસા ઉપર હોય કે ક્યાંય બી હોય, પેટમાં હોય, આંતરડામાં હોય, તો ત્યાં દરેક જગ્યાએ એની ઇફેક્ટ સારી આવતી હોય છે. અને એટલે આપણે પોઝિટિવ બનવા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ.
આ એકાદશી તમે જે કરી રહ્યા છો એમાં આપણે કરવું શું જોઈએ? આ દાન આપવાની એકાદશી છે. આ કઈ વ્રત કર્યું ને પછી પેલી સાબુદાણાની ખીચડી, પછી રાજગીરાનો એમ કે શીરો, અને પછી પેલે રાજગીરાના એમ કે ભજીયા, આ બધું ખાવાની નથી. હેવી વેટ ખાવા માટે જ નથી. એકાદશી તો નિરાહાર રહેવાની છે. અને એ નિરાહારની એકાદશીમાં કરવું શું આપણે? વોટ વી હેવ ટુ ડુ? આપણે શું કરવું જોઈએ? ખરેખર તમારે દરેક એકાદશી માટે નિયમ યાદ રાખજો. આ વિડીયો બહુ અગત્યનો બનાવી રહ્યો છું. આની અંદર તમે અગત્યની વાત સમજજો કે જ્યારે તમે એકાદશી કરતા હો તો બે વસ્તુ કરવાની. એમાં દાન આપવાનું છે. અત્યારે ગરમી છે તો શું આપશો? તો તમારે જળનું પાત્ર, જળ ભરીને પાત્રનું દાન આપવાનું. જળ ભરીને દરેક રાશિઓએ પોતાના પાત્રનું દાન આપવાનું. જળ પાત્ર તમે એમાં માટલીનું ભાઈ આપી શકો, તમે કોઈ ઘડો પણ આપી શકો, સ્ટીલનો હોય કે પછી પિત્તળનો હોય કે જે બી હોય, વોટેવર આપની શક્તિ પ્રમાણે છે. પછી ઋતુફળ આપવાનું. હવે ઋતુફળ અત્યારે કેરી ચાલે છે તો કેરી આપવી જોઈએ, અથવા તો કેળા આપો, જે બી આપો, ફળ આપો, ઋતુફળ જરૂર આપો. એવો નિયમ છે દરેક એકાદશીમાં. જ્યારે બી એકાદશીનું દાન આપો તમારે તમારે જે તે ઋતુફળનું દાન આપવું જોઈએ. દાન કોને આપવું એ પ્રશ્ન નથી આપણો. ખરેખર તો દાન યોગ્ય વ્યક્તિને આપવું. હુ ઇઝ નીડેડ પર્સન, એને આપણે દાન આપવું જોઈએ. એવું નહીં કે જ્યાં ભરેલું છે ત્યાં તમે દાન કરો. જે અધૂરું હોય એવી જગ્યાએ જ્યાં નીડેડ વ્યક્તિ હોય, જેને જરૂર હોય એવા વ્યક્તિઓને દાન આપવું જોઈએ. અને એ જો તમે દાન આપો છો એનાથી તમને ફાયદો સરસ થશે. અને દરેકે દરેક રાશિઓ માટે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે અગત્યનું કામ તમારે શું કરવું પડશે કે જે બી તમે દાન આપી રહ્યા છો એમાં તમારે જોવાની ખૂબી છે. કઈ રીતે તમે જોશો એ તમને આપણે વાત કરીશું. એમાં તમારે ટોન્સિલ છે, વ્યાત હોય છે, અને મન તમારું જે વિચલિત થતું હોય એ બધું અટકે છે. એટલે એકાદશીનું વ્રત ખાસ કરવું જોઈએ. હવે એ ઉપાસના જ્યારે તમે કરી રહ્યા છો અને એ તમારે હેલ્ધી રાખવા માટે તમે કરી રહ્યા છો, ગરમીની અંદર નિર્જલ રહેવાનું, એટલે કે એના માટે તમારી અંદર શરીરમાં એમ્બોસિંગ પાવર વધી જાય છે. એટલા માટે આપણે એકાદશીનું વ્રત કરવું જોઈએ. અહીંયા આપણે એક વાત કરીશું તમને કે પોઝિટિવ અને એક્ટિવ, તમે પોઝિટિવ પણ થાઓ અને એક્ટિવ પણ થાઓ. એના માટે આપણે એકાદશીનું વ્રત અગત્યનું છે. આમાં કેતુ હોય તો છઠ્ઠે ગુરુ હોય અને કામ કરવું જોઈએ. અને ખરેખર તો તમારે સિઝનલ વસ્તુનું એક તો દાન આપવું જોઈએ. અને ઘીનો દીવો ખાસ કરીને આપણે વાત કરીશું આજે મેષ રાશિ માટે. તો મેષ રાશિની જ્યારે વાત કરતા હોઈએ તો તમારે શું કરવું? જેમ કે અત્યારે કેતુ તમારા છઠ્ઠે ચાલે છે, છઠ્ઠા ભાવમાં કેતુ છે અને 12મા ભાવમાં રાહુ ચાલે છે. તો તમારે શું દાન આપવાનું? તો એ તમારી ખરેખર પરિસ્થિતિ કામ નથી કરતી. બીમારી આવી જાય, તમારો ખર્ચો વધી જાય, તો એ વસ્તુ માટે તમારે સિઝનલ ફળનું દાન આપો, જળનું દાન આપો, અને સાથે સાથે તમારે કોઈ પણ ઘીનો દીવો શ્રી વિષ્ણુના મંદિરમાં જઈને અવશ્ય દીવો પ્રગટાવી અને દાન આપવું જોઈએ. બીજું વસ્તુ, દાખલા તરીકે વૃષભ રાશિની આપણે જો વાત કરતા હોઈએ મિત્રો, તો એને શું કરવું કે ગુરુ એનો મહત્વનો છે. તમારે ગુરુનું દાન આપવું જોઈએ. વસ્તુ તો સિઝનલ આપવાની જ છે તમારે, એટલે કે જળ અને ફળ. પરંતુ એની સાથે સાથે તમારે શું કરવાનું કે જ્યારે કોઈ સાધન ના હોય તો માખણ અને મિશ્રી એ મિશ્ર કરી તમારે કૃષ્ણ મંદિરમાં અથવા શ્રી વિષ્ણુના મંદિરમાં તમારે આ દાન આપવું જોઈએ. મિથુન રાશિના જાતકોએ શું કરવું જોઈએ? બધી વસ્તુ તો તમારે આપવાની જ છે. જે સિઝનેબલ વસ્તુ છે એમાં કોઈ પરિવર્તન નથી. એટલે જળ અને ફળનું દાન તો તમારે આપવાનું જ છે. જોડા આપો તો ચાલશે અને છત્રી આપો તો પણ ચાલશે, પરંતુ એની અંદર તમારે ખરેખર 1 કિલો જે સાકર હોય બજારમાંથી લાવી શ્રી વિષ્ણુના મંદિરમાં ધરાવી જોઈએ. ગાયોને ઘાસની વ્યવસ્થા પણ કરવી જોઈએ. ત્યારબાદ જ્યારે કેન્સર રાશિની વાત કરીએ એટલે કે કર્ક રાશિ, તો કર્ક રાશિ વાળા માણસોએ શું કરવું જોઈએ કે પાણી અને એની તો સાધન તમારે આપવાનું જ છે, પરંતુ એની અંદર સૌથી અગત્યની વસ્તુ તમારે આપવાની છે. તમારે દૂધનું દાન ભગવાન શ્રી વિષ્ણુના મંદિરમાં આપવું જોઈએ. જ્યારે તમારે સિંહ રાશિના જાતકોની વાત કરીએ ત્યારે તમારે ખાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુના મંદિરની અંદર
1250 ગ્રામ ગોળ તમારા ઈષ્ટ મંદિરમાં આપો અને પ્લસમાં તમારે ઘીનું દાન વિષ્ણુ મંદિરમાં તમારે આપવું જોઈએ. એકાદશીનો અધિપતિ વિષ્ણુ છે અને તમારા ઈષ્ટ તરીકે જે છે એ તમારે જે બી ઈષ્ટને માનતા હો એના મંદિરની અંદર તમારે 1.25 કિલો એટલે કે 1250 ગ્રામ ગોળ દાનમાં આપવું જોઈએ. કન્યા રાશિના જાતકો માટે કેતુની સ્થિતિ આવી જાય છે મિત્રો. કામ કરવામાં તમારું મન નથી લાગતું, તમારે કામની અંદર તમે ચિંતામાં રહો છો, એટલે તમારે તુલસી દલ ભગવાનને 11 તુલસી દલના પાન ત્યાં જઈને ભગવાન શ્રી વિષ્ણુના ત્યાં ઘીનો દીવો પ્રગટાવી અને અર્પણ કરવું જોઈએ. 7મા માણસ જે 7 નંબરના માણસો છે એમને પ્રોપર્ટીના કામકાજમાં તકલીફ થાય છે, તમારી પ્રોપર્ટીનું કામ ડીલ અટકે છે, તો એવા જેની પ્રોપર્ટી અટકતી હોય એવું કંઈ પ્રોબ્લેમ હોય તો એ વ્યક્તિઓએ શું કરવું કે મુલતાની માટી આવે છે એ 1.25 કિલો માટી લઈ અને ભગવાન શ્રી વિષ્ણુના મંદિરમાં અર્પણ કરવું, સાથે ઘીનો દીવો પણ અર્પણ અવશ્ય કરવો. ત્યારબાદ વૃશ્ચિક રાશિએ માનસિક ઉપચાર કરવા માટે તમારે કોઈ બીજી દિક્કત અને તકલીફ હોય, કોઈ કામમાં પડતી ના હોય તો ભગવાન શિવને સંતૃપ્ત કરવા માટે તમારે ફળ અને જળ તો આપવાનું જ છે મિત્રો, પરંતુ સાથે સાથે તમારે ગોળનું દાન શ્રી વિષ્ણુના મંદિરમાં અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ સેજિટેરિયમ રાશિ એટલે કે 9 નંબર એટલે કે તમારી ધનુ રાશિની વાત કરીએ તો તમારે ખરેખર શહદ જે તમારી શહદ હોય મધનું દાન તમારે શ્રી વિષ્ણુના મંદિરમાં આપવું જોઈએ. મકર રાશિના જાતકો માટે ખાસ કરીને તમારો જો સેહતનો તમારે ધ્યાન રાખવાની જરૂર છે. શરીર તમારું બગડી શકે છે તો એને પાન લવિંગ અને પાન બનાવી ભગવાન હનુમાનજીને ત્યાં ધરાવો અને ઘીનો દીવો પણ ત્યાં પ્રગટાવો અને શ્રી વિષ્ણુના મંદિરની અંદર પંખો અથવા તો પાણીનું સાધન અને સાથે સાથે તુલસી દલના પાન ત્યાં અર્પણ કરવા જોઈએ. જ્યારે તમે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે ખરેખર તમારી સેહત ન બગડે એટલે તમારે શ્રીફળ જટાવાળું શ્રીફળ લઈ જઈ અને શ્રી વિષ્ણુના મંદિરમાં અર્પણ કરવું જોઈએ. જ્યારે 12 નંબર એટલે કે તમારી મીન રાશિ છેલ્લી રાશિ માટે જે છે એ મંગળનું ગોચર તમારા માટે ફેવરેબલ થાય. રાહુ તમને નુકસાન કરી જ રહ્યો છે અને આ બધી વસ્તુઓમાં તમને થોડું નુકસાન થાય એવી સંભાવનાઓ બને છે. તમે કેસર મિશ્રિત દૂધનું દાન ભગવાન શ્રી વિષ્ણુના મંદિરમાં અથવા કેસરનું દાન પણ ભગવાન વિષ્ણુના મંદિરની અંદર આપવાથી તમારો જે આવક હોય, સોર્સ હોય, તમારે જે ઇન્કમ છે, ઇન્કમનું જે નુકસાન છે એ નુકસાન તમને થાય નહીં. અને આ એક વાર તમારે આપવાનું હોય છે. આ જે તમને એકાદશી બતાવી મેં, આ નિર્જલા એકાદશીના દિવસે આ વસ્તુઓનું તમારે દાન આપવું જોઈએ. બીજી વ્રત તમે કરી શકો છો અને એ વ્રત કરવાથી તમને રૂટીનમાં તો તમે તલનું દાન, તલ સાથે સાકરનું દાન, સાકર સાથે મિશ્રીનું દાન અને માખણનું દાન એ તો તમે રૂટીનમાં પણ તમે આપી શકો છો. તો દર્શક મિત્રો, આ જે એકાદશી છે મોટી છે, મહાન છે. આ એકાદશીમાં વ્રત કરો અને દાન કરો અને એનાથી પુણ્યનું ભાથું તમે બાંધી અને મોક્ષને પ્રાપ્ત અવશ્ય કરી શકો છો. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. जय श्री कृष्ण, जय माता दी. इतना हुआ, हो गया, लगा दिए. हो हाँ चलो આગળ ઉમેરી લેજો. તો દર્શક મિત્રો, આજે નિર્જલા એકાદશીની વાત કરી આપણે. 12 રાશિઓના જાતકોના દાનની વાત કરી છે. 12 રાશિઓના જાતકોએ આ જુદી જુદી વસ્તુઓનું દાન તો અમારા આસપાસના રહેલા શ્રી વિષ્ણુના મંદિરમાં અર્પણ કરવું જોઈએ અથવા તમારા ઈષ્ટ મંદિરમાં પણ તમે આપી શકો છો. અહીંયા ઉપાસનામાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાનો ખાસ રિવાજ રહેલો છે. અહીંયા એક વસ્તુ બીજી તમને બતાવી દઉં કે રૂટીન તમારે કઈ જરૂરિયાત પડે છે એની વાત છે કે રૂટીનની અંદર તમારે ઘણી વખત ધન તમારો એકત્રિત થાય, પૈસાની પ્રાપ્તિ રહે, આપણી જોડે ઇન્કમનો સોર્સ વધેલો રહે, કોઈ તકલીફ ન પડે. તો એના માટે આપણે શું કરવું જોઈએ
એ તમને હું વાત કરી રહ્યો છું. ખરેખર 9 જે ધન હોય છે, 9 નંબરની રાશિ હોય છે, એ 9 ગ્રહો એ બધા જ ધન આપતા હોય છે. પણ બધા ગ્રહો કઈ રીતે ધન આપે છે? પૈસો તો તમને મળે છે, અને એકાદશીની દિવસે તમારે આ ઉપાસના કઈ રીતે કરવી? દાખલા તરીકે તમે રૂટીનની ઉપાસના કરો છો તો એકાદશીનું વ્રત કરવાનો રિવાજ એ છે કે દશમના દિવસે તમારે એક ટાણું ભોજન લેવાનું. એટલે કે સવારમાં તમે ખાધું છે તો સાંજે તમારે જમવાનું નથી. અને નિર્જલા એકાદશીના દિવસે આખો દિવસ તમારે જમવાનું હોતું નથી. જો કે આપણા શાસ્ત્રની અંદર એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે વૃદ્ધો અને બાળકો માટે છૂટ આપેલી છે. પછી અમે લોકો એની છૂટ તો લઈએ છે, પણ એ છૂટ ખરેખર ન લેવી જોઈએ, કારણ કે સાયન્ટિફિક રીતે એ કામની નથી. એટલા માટે હવે એ દાનની વાત થઈ ગઈ, તો તમારે શું કરવું પડે કે એકાદશીના દિવસે બિલકુલ ભોજન લેવું પડે નહીં. કદાચ ફળફળાદી ખાવી હોય તો ખાઈ શકાય, પરંતુ બને ત્યાં સુધી ન ખાધું. પણ ખાધું તો કઈ ચિંતા નથી. પણ પછી બારસ અડે એટલે બારસ જ્યારે ચાલુ થાય તે વખતે તમારે એનો ફળાહાર કરવો, તોડી અને તમારે આહાર લેવો જોઈએ. ઘણી વખત શું કરે કે ભાઈ બારસ પછી તેરસ આવતી હોય અને પ્રદોષ વ્રત કરવા વાળા કે હવે આજે બારસ ગઈ તો હવે તેરસ બી કરી નાખે. એવું ના કરાય. તમારે અન્ન ખાઈ પછી એકાદશી તૂટી જાય એટલે તમારી જે પેલી પ્રદોષ વાળી વ્રત હોય એ તમારે વ્રત શરૂ થાય. આ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ દિવસ ઘણા લોકો શું હોય કે શનિવાર કરતા હોય તો આહાર જ રહે, બીજા દિવસે ખાઈશું, એવું ના હોય. શનિવાર વ્રત કોઈ બી નવગ્રહોના કરો છો તો 9 ગ્રહોના વ્રતો તમારે જે તે દિવસે પૂરા કરી દેવા. શનિવારનો વ્રત કરો તો તમે સંધ્યાકાળે ખાઓ ચાલશે. પછી તમે બુધવારનો રાહુ કેતુનો કરતા હો તો પણ ચાલશે. પરંતુ જો તમે બુદ્ધનો કરતા હો તો તમારે દિવસ દરમિયાન ભોજન લઈ લેવું પડે. એટલે કે સૂર્યાસ્ત પહેલા. સૂર્યનો વ્રત કરો સૂર્યાસ્ત પહેલા. આ બધા માટે નિયમ છે. પછી આપણે એ નિયમનો ભંગ કરીએ, પછી કહીએ કે વ્રતનો તો ફળ મળતું નથી, અમે કરીને થાકી ગયા, તો આ વસ્તુ તમને હોવી જોઈએ નહીં. જેમ કે તમારા શનિ મહારાજ જે છે એ કર્મના પ્રધાન દેવતા છે. તમે જે કામ કરી રહ્યા છો એના ઉપર નિગરાની રાખવાનું કામ શનિ મહારાજનું છે. 9 ગ્રહોમાં રાહુ મહારાજનું કામ છે એ ખરેખર ટેડી ટપડી વાતો કરવાનું, એ ઊંધું ચત્તું કરાવવાનું. કોઈ બી કામ જલ્દી ફટાફટ ઓછું આમ તેમ બધું ઊંધું ચત્તું કરવાનું કામ રાહુ કેતુનું હોય છે. કેતુ વધારે મહેનત કરાવે. જો કેતુ તમારો હોય ને, રાહુ હોય તો શોર્ટમાં કમાઈ લે, કે તરત પૈસા જોઈએ કમાઈ લાવે ગમે ત્યાંથી. પણ કેતુ જે છે શોર્ટકટ નથી. મહેનત કરો પછી કમાઓ. એટલે આ કેતુનો સ્વભાવ છે. શનિ મહારાજ બી કામ કરાવો, મહેનત કરાવો, પછી પૈસા લો. ધીમે ધીમે પૈસો આપે. મંગળ જે છે ઉર્જા આપે. ઉર્જા એટલે પાવરથી પૈસો લાવે, જોઈએ જ મારે એમ. એવી રીતે કરીને પૈસા લઈ આવે છે. પોતાને એને હોંશે હોંશ પૈસા લઈ આવતા હોય છે. જ્યારે ગુરુ મહારાજ જે છે એ ખરેખર પોતાના બળાપણથી, મોટાઈથી લઈ આવે, એનો સન્માનથી લોકો એને પેમેન્ટ કરતા હોય છે. અને એ જ રીતે બુદ્ધ જે છે પોતાની બુદ્ધિ અને કુશાગ્રતાથી પૈસો લાવતો હોય છે. સૂર્ય મહારાજ જે છે એ ખરેખર કામ કરી અને પૈસા લે છે, અને એના માટે વહીવટ ને પૈસા લાવતા હોય છે. અને ચંદ્રમા જે છે એ ખરેખર ચિંતા અને ટેન્શનમાં રહી પોતાનું કામ કરી અને પૈસા લાવતા હોય છે. આ રીતે શુક્ર જે છે એ પૈસાનો વહીવટ કરે છે. એટલે જે કંઈ આવ્યો હોય તો ક્યાં ખર્ચો કરવો એનો વહીવટ કરવાનું કામ શુક્ર મહારાજનું હોય છે. ઐશ્વર્યવાન વ્યક્તિઓ માટે શુક્ર મહારાજ ખરેખર એક વ્યવસ્થિત ગ્રહ કહેવાય છે. આ રીતે તમારા નવગ્રહો પણ જ્યારે એકાદશી તમે વ્રત કરો છો એ બધા બેલેન્સિંગ થાય છે. એટલા માટે આ એકાદશી મૂળ વ્રત આપણે કરવું જોઈએ. આ એકાદશી વ્રત કરવાથી મહત્ પુણ્ય પ્રાપ્ત થાય છે, અને એ પુણ્યનું ભાથું બાંધી આપણે મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આપણે આ એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ. એનાથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય, મહાલક્ષ્મી પણ પ્રસન્ન થતા હોય છે. તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. તો દર્શક મિત્રો, આપશો આચાર્ય શાસ્ત્રીની રજા. મળીશું આવતીકાલે નવા વિષય સાથે. જય માતા.